ફેમિલી બ્લોગ અને અમે આવી ગયા છે સુરતમાં. તમને ખબર જ હશે મારે નવરાત્રિ સુરતમાં છે. તો આજે અમે ફ્રી હતા તો ચલો હવે કીધું જઈએ થોડું શોપિંગ કરવા માટે. તો અમારી હોટલ હતી એની બાજુમાં જ અહીંયા મોલ છે. જો તમને બતાડું આ મોલ. દેવજીભાઈ પણ મારી સાથે આવ્યા છે. તો અમે બે જણા અહીંયા શોપિંગમાં જઈએ જ મોલમાં શું શું મળે છે જઈએ અને થોડી ઘણી શોપિંગ કરીએ. શું શું મળે છે બહુ સરસ મજાની બધી અહીંયા શોપ છે. તમે પણ ચાલો મારી સાથે સુરતમાં શોપિંગ કરવા માટે. થિયેટર છે બાજુમાં. અને આ બ્લોગ બનાવી લલિતને મૂકીશ. બધી શોપ છે. સરસ મજાનો મોલ છે. આપણે આયા ત્યારના જવું હતું નહીં કે ચાલો મોલમાં જઈએ. આ રહ્યો જો દેવજીભાઈ મેં તમને કીધું ને. તો આની મેં રીલ્સ જોઈ હતી મિત્રો આ વેરીફાઈડમાં. તો અહીંયા સારું બધું મળે છે. ચલો જઈએ. બાકી જો આટલે બધે કપડાની દુકાનો છે. બહુ મોટો મોલ છે. જોઈએ અહીંયા પેન્ટ જોવો નહીં. પેલા બધા રહ્યા પેન્ટ. આ શું રેન્જ ના બધા એવું છે. તો ગાઈઝ અમે તો જોઈએ છીએ બધે ફરશું ને પછી લઈશું કેમ કે અમે બી કંજૂસ છીએ. ના અમે જોઈએ તો ખ્યાલ આવે ને. જોઈએ સરસ છે બધું લેડીઝ માટેનું. કેમ કે એક જગ્યાએથી વસ્તુ નહીં લેવાની. પહેલાં બધું ફરવાનું પછી સારું લાગે ત્યાં લેવાનું. તો ફટ દઈને ચડી ગયા. મેં ઉપર પણ સારા બધા શોપ છે. તો ગાઈઝ આટલી બધી શોપ અમે ફર્યા અને અહીંયા પણ ગયા હતા. અમે રીલ્સ જોઈને આવ્યા હતા પણ મને જોયું ગમ્યું નહીં એટલે કંઈ લીધું નથી. હવે જોઈએ હવે ક્યાં જઈએ છીએ. મને રહેજો બ્લોગમાં મજા આવશે. તમને થોડી ઘણી સુરતથી શેર કરાવીશું. કાલે અમારે પ્રોગ્રામ કર્યો હતો પણ નેટવર્ક નહોતું એટલે લાઈવ નહોતું ગયું. ઘણા બધા મિત્રોના મેસેજ પણ આવે છે લાઈવ ક્યારે કરશો. પણ વાત એ હતી કે નેટવર્ક ક્યાં આવતું નહોતું અને પછી 12 વાગ્યા જેવો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે પ્રોગ્રામ પણ આપણે આજે થાય છે કે નહીં ખબર નથી. ગાઈઝ અમે તો ફરતા ફરતા પાછા અહીંયા નજીક ડીમાર્ટ હતું તો ડીમાર્ટમાં આવ્યા છે. ડ્રાયફ્રૂટ એવું લીધું છે અને આપણે પાલનપુર કરતાં સારી સ્કીમ છે. જોઈએ ફરીએ છીએ અને પાલનપુર કરતાં બહુ બધી વસ્તુમાં ઓફર છે. કેમ કે અમે તો હમણાં જ જઈને આવ્યા એટલે અમને ખબર જ કઈ વસ્તુ ઓફરમાં હતી કઈ નહીં. પાલનપુર કરતાં નાનું છે અહીંયા કેમ કે સુરતમાં ઘણા બધા હશે. ये लिया है अभी देखते हैं क्या लेते हैं. हे गाइस તો જો ડીમાર્ટમાંથી પાછા આપણે હોટલ ઉપર આવી ગયા. આ છે આપણો રૂમ. ટીવી એસી બધું જ છે. આ બાલ્કની છે અને આ છે આપણો બેડ. તો હવે થોડી વાર આરામ કરીશું અને સાંજે જોઈએ હવે પ્રોગ્રામ છે કે નહીં. કેમ કે કાલે બહુ જોરદાર વરસાદ આવે તો પાણી ભરાઈ ગયું હતું પણ અત્યારે સુકાયું કે નહીં ખ્યાલ નથી. એટલે ફોન કરશે તો કલાક હવે આરામ કરીશું પછી મળીએ. જો બ્લોગ ઉતારાય તો ઉતારીશું. તો બને રહો બ્લોગમાં. PM બ્રાઇડલ સ્ટુડિયો. હા અને કયો એરિયા છે આપણે? જકાતનાકા. જકાતનાકા શ્યામધામ મંદિર. શ્યામધામ મંદિર. સારું એવું કામ છે મેડમનું. હવે આપણે મેકઅપ પણ કરીશું તો બને રહો બ્લોગમાં. હે ગાઈસ તો હવે આવી ગયા છે તૈયાર થઈ અને જે આપણે પ્રોગ્રામ છે
ત્યાં સ્ટેજ આગળ આવીને ગયેલું છે. ચલો તમારી સાથે ગરબાની મોજ કરવા સ્ટેજ તમને બતાડું. કાલે તો વરસાદનું પાણી ભરાય તો હવે અહીંયા જોઈએ ચલાય છે કે નહીં. સ્ટેજ છે સામે આપણું રિધમ ચેક થાય છે. ગાઈસ તો હવે અમે આવી પહોંચ્યા છીએ હોટલ પર. તો બસ આજનો પ્રોગ્રામ બહુ સરસ રહ્યો. તમે વિડીયો જોજો, બ્લોગ જોજો, મજા આવશે.
અને થાકીને બહુ લોટપોટ થઈ ગયા છે, લગભગ વાગી ગયા છે 2. તો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ. અને ઘણા બધા મિત્રો એમ કે છે લાઈવ કરો, પણ ત્યાં નેટવર્કનો ઇસ્યુ છે, તો સોરી. બ્લોગ જોજો, મજા આવશે. થેન્ક યુ.